નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો મલ્ટિપ્લિકેશનનો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું કે અગાઉ પાર્ટ 1નો વિડીયો આપણે જે મૂકેલો હતો એ તમે ખાસ જોઈ લેજો. એ જોઈ લેશો ત્યાંથી આ વિડીયો આપણો કન્ટિન્યુ છે, જેથી કરીને આજનું જે સેશન છે પાર્ટ 2 મલ્ટિપ્લિકેશનનું એ તમને વધારે સારી રીતે સમજાય. ખાસ કરીને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને નાના પ્રોબ્લેમ્સ થતા હોય છે. મલ્ટિપ્લિકેશન્સ જે કઈ રીતે કરવું વધારે, તો એના માટે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં 15 × 15, 25 × 25, 65 × 65. કોઈ પણ મલ્ટિપ્લિકેશન તમે જ્યારે કરો ને ત્યારે સૌથી પહેલાં એની પેટર્ન સમજવાની. આમાં કઈ પેટર્ન છે? 15 × 15 ઇટ મીન્સ 15 સ્ક્વેર, 25 સ્ક્વેર, 65 સ્ક્વેર. કોઈ પણ વેલ્યુનો સ્ક્વેર કરવો એની અગાઉ આપણે વિડીયો મૂકી દીધો છે, પણ અહીંયા આગળ સ્ક્વેર જે થાય છે થોડું અલગ રીતે થાય છે. અને પેટર્ન શું છે? લાસ્ટમાં શું છે? 5. તો જ્યારે બંનેમાં લાસ્ટમાં 5 હોય, કોઈ પણ વેલ્યુનો જ્યારે સ્ક્વેર કરવાનો હોય અને લાસ્ટમાં 5 છે, તો એ સમયે શું કરવાનું? 5 × 5 25 એ ડાયરેક્ટ મૂકી દેવાના. પછી જોવાનું આ વેલ્યુ કઈ છે? 1. 1 પછી નેક્સ્ટ 1 પછી કઈ વેલ્યુ આવે છે? 1. 1 × 2. 1 પછી કઈ વેલ્યુ આવે છે? 2. 1 × 2 આ બંનેનું મલ્ટિપ્લિકેશન. 1 × 2 225. સેમ 5 5 25 2 2 પછી નેક્સ્ટ વેલ્યુ કઈ આવે છે? 3. 2 × 3 આ બંનેનું મલ્ટિપ્લિકેશન 6. સેમ 25. 6 × 7 42. ડાયરેક્ટ તમે સ્ક્વેર કરી શકો છો, પણ લાસ્ટમાં 5 હોય ત્યારે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ છે એ થોડું અલગ છે. પેટર્ન સમજો. 65 × 55, 15 × 25, 75 × 85. તો અહીંયા આગળ પેટર્ન શું છે? પેટર્ન એવું કહે છે કે લાસ્ટમાં 5 છે બંનેમાં. ઓકે ફાઇન. આની પહેલાંનો જે સ્ટેપ આપણે જોયું એમાં શું હતું? 55 × 55, 65 × 65. આમાં થોડું અલગ છે. 5 × 5. પછી જોવાનું એક્ઝેક્ટલી 5 and 6 આ બંને વચ્ચે ગેપ કેટલો છે? 1નો. તો એ સમયે આ મેથડ અત્યારે છે એટલે તમે એપ્લાય કરી શકશો. આવા કેસમાં કરવાનું કંઈ જ નથી. 5 × 5. તો સૌથી પહેલાં તમારે ડાયરેક્ટ લખી નાખવાનું 75. 5 અને 5 બંનેમાં લાસ્ટ હોય ત્યારે. અહીંયા 6 અને અહીંયા 5 બંને વચ્ચે ડિફરન્સ 1નો છે. એ સમયે હાઈ વેલ્યુ કઈ છે? 6. આ 6નો સ્ક્વેર કરો, એમાંથી -1 કરો. 6 સ્ક્વેર 36 -1 35. તો આ 35 સીધો આનો આન્સર થઈ ગયો. 65 × 55 ડાયરેક્ટ આન્સર મળે છે 3575. સેમ 15 × 25, 5 અને 5 સો 75. 1 and 2 તો હાઈએસ્ટ વેલ્યુ કઈ છે? 2. 2 એનો સ્ક્વેર -1, જે હાઈએસ્ટ વેલ્યુ છે એનો સ્ક્વેર કરો -1. 2 એનો સ્ક્વેર 4 -1 3. આન્સર મળી ગયો આપણને. સેમ 5 5 75. હાઈ વેલ્યુ છે 8. 8 સ્ક્વેર -1, 8 સ્ક્વેર 64 -1 63. આની પહેલાંનું અને આ સ્ટેપ બંને સ્ટેપ વચ્ચે ડિફરન્સ ખાલી એટલો છે કે એમાં સેમ વેલ્યુનો મલ્ટિપ્લિકેશન હતો, એટલે કે સ્ક્વેર હતો. અહીંયા આગળ લાસ્ટમાં 5 છે. ઓકે ફાઇન. બટ ફર્સ્ટ વેલ્યુ જે છે એ બંને બાજુ એની ડિફરન્સ કેટલો હોવો જોઈએ? 1. એ સમય મેથડ તમે ખૂબ ઇઝીલી કરી શકો છો. ત્યાર પછી જે નેક્સ્ટ આપણું સ્ટેપ છે એ 45 × 4, 55 × 4, 35 × 8, 75 × 8, 65 × 16. એક ક્વેશ્ચન્સ એવો થાય છે તમને લોકોને કે સર આ તો અમે ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરી શકું છું, તો આમાં તમે નવું શું શીખડાવો છો? યસ, એક્ઝેક્ટલી હું તમને એ જ કહેવા માગું છું કે તમે ડાયરેક્ટ વેલ્યુ કરી શકો છો, ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન તમે કરો જ છો. 4 5 20, 2 0, 2 કેરી, 4 4 16 સમથિંગ આપણે કરીએ છીએ. પણ હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું અપ્રોચ, એ અપ્રોચમાંથી આપણે બહાર નીકળી જવાનું છે. જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે આવી ગયા છો, તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ બધું મલ્ટિપ્લિકેશન છે ને એમાં એ હું તમને નથી શીખડાવતો. નોર્મલી લાસ્ટ ડિજિટ સાથે મલ્ટિપ્લિકેશન એ નથી શીખડાવવાનું. આપણે હું તમને કંઈક નવી વસ્તુ શીખડાવી રહ્યો છું, નવો અપ્રોચ કે જે તમારે એક્સેપ્ટ કરવાનો છે એ વે તમને હું બતાવી રહ્યો છું. સૌથી પહેલાં શું કરવાનું? આ તો તમારી પાસે કેલ્સી અવેલેબલ હશે, બાકી કેલ્સી અવેલેબલ નહીં હોય તો કેલ્સી વગર પણ તમે કરી શકશો. નોટપેનની તમારે જરૂર નહીં પડે. હું તમને જે વેમાં લઈ જાઉં છું એ એવો વે કે જેની અંદર તમારા નોટપેનની જરૂર પણ પડશે નહીં, અને એ વે ઉપર આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. હું તમને એ અપ્રોચ ઉપર લઈ જવા માગું છું. 45 × 4. તો × 4 જ્યારે હોય ત્યારે આપણે બીજું કંઈ જ નથી વિચારવાનું. × 4 મીન્સ વોટ? આપણે એવું લાગે 4 મીન્સ નથિંગ. 2 × 2.
સિમ્પલ. 45 into 2 90, 19 into 2 180. તો આન્સર આપણને ડાયરેક્ટ મળી ગયો 180. સેમ અહીંયા 55 into 4 અગેન 4, ઇટ મીન્સ 2 into 2 55 into 2 times 2 55 into 2 110 into 2 2 into 2 55 into 2 110 110 into 2 220. સિમ્પલ. મલ્ટીપ્લાય બાય 8 છે તો મલ્ટીપ્લાય બાય 8 મીન્સ હાઉ મેની ટાઈમ્સ 2 into 2 into 2 3 times 2. So 35 into 2 70 70 into 2 140 140 into 2 280. આન્સર મળી ગયો ડાયરેક્ટ 280. આ વેમાં આપણે કામ કરવાનું છે, આ વેમાં તમારે જવાનું છે. 75 into 8 સેમ તમે આ વસ્તુ કરી શકશો. 65 into 16 આ જ્યારે આવે ત્યારે 16 એમાં જોવાનું. 16 મીન્સ 2 into 2 into 2 into 2 4 ટાઈમ્સ ડબલ કરવાના છે, બીજું કાંઈ જ નથી કરવાનું. 4 ટાઈમ ડબલ કરશો એટલે તમને સીધો આન્સર મળશે. જેમ કે 65 into 2 130 into 2 260 into 2 into 2 કરશો એટલે તમને સીધો આન્સર મળશે. અહીંયા ક્યાં તમારે પેનની જરૂર પડી, નોટની જરૂર પડી નહીં. હું તમને એ અપ્રોચ ઉપર લઈ જવા માગું છું જે તમારે હવે એ શીખવો પડશે, જેથી કરીને તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે આપતા હો ત્યારે એ એક્ઝામની અંદર તમે એક્ઝામ ઝડપથી ક્રેક કરી શકો. અને આપણો પર્પઝ અલ્ટિમેટલી એ જ છે. ત્યાર પછી થોડા નેક્સ્ટ એક સ્ટેપ ઉપર આગળ વધીએ. 25 into 16 125 into 24 225 into 36. અહીંયા આગળ પેટર્ન શું છે? લાસ્ટમાં જ્યારે 25 હોય એ આપણી પેટર્ન છે. લાસ્ટમાં 25 હિયર 25 હિયર 25. તો એ લાસ્ટમાં 25 છે એની સાથે કોઈ પણ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. કરવાનું શું છે? કંઈ જ નહીં. 16 મીન્સ વોટ? હિયર 25 into 4 અહીંયા તમે કરી દો અને 16 ડિવાઈડ બાય 4 કરી દો. ઉપર મલ્ટીપ્લાય બાય 4, હિયર ડિનોમિનેટર ડિવાઈડ બાય 4. એટલું તમે કરશો એટલે વેલ્યુ આપણી સેમ રહેશે, ચેન્જ નહીં થાય. આનાથી બેનિફિટ શું થશે? 4 4 જા 16 425 into 4 100 100 into 4 400. તમને એવું લાગશે સર આ તો અત્યારે તમે કરો છો એના કરતાં ઝડપથી અમે વધારે 25 into 16 કરી શકીએ છીએ. હા, હું તમને સમજાવી રહ્યો છું એટલે તમે ધીરે ધીરે લઈ જાઓ છો. આ જ વસ્તુ તમે તમારી જાતે જ્યારે કરશો ત્યારે તમે વધારે ઝડપથી કરી શકશો. પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે. આ વધારે ઇઝી મેથડ છે. 125 into 24 125 into 4 divided by 4. 125 into 4 it means 500 500 4 6 are 6 24. 500 into 6 3000. ડાયરેક્ટ આન્સર મળે છે. 225 into 36 225 into 4 divided by 4. 225 into 4 it means 900. 4 9s are 36. 900 into 9 8100. વાર લાગે છે? નહીં, ઝડપથી કરી શકો છો. હા, બસ આ જ વે આપણે શીખવાનો છે, આ જ વસ્તુ શીખવાની છે જેથી કરીને તમે તમારો ટાઈમ વધારે ઝડપથી તમે ટાઈમ તમારો કેમ બચાવી શકો અને એક્ઝામની અંદર વધારે ઝડપથી મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરી શકો. ત્યાર પછીનું સ્ટેપ છે ને મિત્રો એ ખૂબ મહત્ત્વનું છે. કારણ ત્યાર પછીનું જે સ્ટેપ છે એની અંદર ફ્રેક્શન એમાં વેલ્યુઝ આવે છે. મલ્ટિપ્લિકેશન ફ્રેક્શન સાથે કરવાનું છે. 428 into 2.5. તો આવા કેસની અંદર આપણે શું કરવાનું? આપણને બધાને ખબર છે 2.5 મીન્સ વોટ? 10 by 4. 1.25 મીન્સ 1.25 equal to 10 by 8. આપણને ખ્યાલ છે. તો અહીંયા આગળ એ જ મેથડ એ જ અપ્રોચ આપણે એપ્લાય કરવાનો છે. 428 into 2.5. 2.5 મીન્સ 10 divided by 4. સો આપણે અહીંયા 10 divided by 4 ઇઝીલી લખી શકીએ. 4 અને કટ કરો. 4 107 into 10 1070 મળી ગયો આન્સર. સેમ 8 into 2.5 in place of 10 2.5 you can write 10 by 4. કટ કરો. 4 2 1 2 2 1 2 into 0 2 1 2 0 મળી ગયો આન્સર. બહુ ઇઝીલી, ખૂબ ઇઝી છે. ત્યાર પછી 1.25 સેમ એ જ વસ્તુ કરવાની છે. 1.25 મીન્સ વોટ? 10 by 8. So in place of 1.25 we can write 10 by 8. કટ કરીએ. 8 6 1 610 610. ખૂબ સરળ, ક્વાઇટ ઇઝી મેથડ છે.
આ લાસ્ટ છે એ તમે તમારી જાતે કરજો અને કમેન્ટમાં લખજો. ત્યાર પછી જે મલ્ટિપ્લિકેશન આપણે કરવાનું છે 15 સાથે, આ 15 સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. એ 15 મેજિક નંબર છે. મેજિક નંબર છે. 15 સાથે કોઈ પણ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરવાનું હોય ત્યારે શું કરવાનું? સહેલું, 15 × 36. તો સૌથી પહેલું કામ તમારે જેની સાથે 15નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે એને ડિવાઈડ બાય 2 કરી નાખો. એટલે આન્સર કેટલો આવે છે? 18. 36 + 18, 36 + 18, ઇટ મીન્સ 54. લાસ્ટમાં 0 એડ કરી દો. સિમ્પલ. ડિવાઈડ બાય 2 કરો, જે વેલ્યુ આવે છે બંનેનો સમ કરો, લાસ્ટમાં 0 મૂકી દો. સેમ 15 × 44, ડિવાઈડ બાય 2 કરી નાખીએ એટલે આન્સર આવે છે 22. 44 + 22, 66, લાસ્ટમાં 0 એડ કરી દો. સેમ 15 × 128, ડિવાઈડ બાય 2 કરો, આન્સર મળે છે 6. 4, 128 + 64, જે આન્સર મળે એમાં લાસ્ટમાં 0 એડ કરી દો. 15 સાથે મલ્ટિપ્લિકેશન ખૂબ ઇઝીલી તમે કરી શકો છો. ત્યાર પછીની પેટર્ન છે ને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, તમને ખૂબ મજા આવે એવી પેટર્ન છે. 33 × 4, 555 × 6, 4444 × 8. તો પહેલાં પેટર્નને ઓળખો. પેટર્નમાં શું છે? અહીંયા આગળ વેલ્યુ જે છે એ સેમ છે. હિયર ઓલ નંબર્સ આર સેમ. એ કેસની અંદર શું કરવાનું? યુ જસ્ટ મલ્ટીપ્લાય ધીસ 2. 4 3 12. 1 2 3 કેટલા વધ્યા? 1. એટલે એક ગેપ છે અને કંઈ જ નથી કરવાનું. આ બંને એનો સમ 3, 132 એનો આપણને આન્સર મળી ગયો છે. 555 × 6 મલ્ટિપ્લિકેશન આ બંનેને કરો. 5 6 3 0. કેટલા 5 વધ્યા? 2. તો વચ્ચે 2 ગેપ કરી દો. 2. આ બંનેનો સમ 3 અને 0 એનો સમ 3. બંનેમાં વેલ્યુ મૂકી દો. ખૂબ સહેલું છે. બસ જસ્ટ તમારે એક પેટર્ન ઓળખવાની છે. 4 4 4 4 × 8, 4 × 8 32, 3 2 1 2 3. 4 કેટલા વધ્યા? 3 ટાઈમ્સ. 1 2 3. 3 + 2 5. 5 5 5. તો આ થઈ ગયો આપણો આન્સર. ઘણી વખત તમને એવું થતું હશે કે સર આપણે આ પેટર્ન જે આપણા માઇન્ડમાં તરત આવશે કેવી રીતે? એના માટે એક જ આન્સર છે, એક જ સોલ્યુશન છે, પ્રેક્ટિસ. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માઇન્ડની અંદર આ વસ્તુ સેટ થશે. એક વસ્તુ 1 વાર 2 વાર 3 વાર જોવાથી આ વસ્તુ આપણને નહીં આવડે. આ વસ્તુ તમારે સારી રીતે શીખવી હોય, પ્રેક્ટિસ કરવી હોય, એક્ઝામની અંદર કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ વધારે સારી રીતે ઝડપથી ક્રેક કરવી છે તો એના માટે આ બધી જ વસ્તુનું તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો એટલે તમારા માઇન્ડની અંદર ઇન્સ્ટન્ટ એ વસ્તુ આવી જશે, યસ આ પેટર્ન આ છે, આનાનું મલ્ટિપ્લિકેશન આપણે આવી રીતે વધારે ઝડપથી કરી શકીએ છીએ. ત્યાર પછીના સ્ટેપમાં રિયલમાં જો મેથેમેટિક્સ માટે એક મેજિકલ નંબર હોય તો એ છે 37. કોઈપણ વેલ્યુનું 37 સાથે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો શું કરવાનું? સિમ્પલ. એના માટે તમારે શું કરવાનું? 37 × 6. તો આ જે 6 છે ને, 6 એને ડિવાઈડ બાય 3 એવા નંબર્સ કે જેને ડિવાઈડ બાય 3 વડે તમે ડિવાઈડ બાય 3 તમે કરી શકો છો. 6 ડિવાઈડ બાય 3 મીન્સ 2. સિમ્પલ. 2 2 2. નથિંગ એલ્સ. ક્વાઇટ સિમ્પલ. 37 × 9, 9 ડિવાઈડ બાય 3 3. સો 3 3 3 એટલે જેને 37 મેજિકલ નંબર કહેવાય છે. 15 ડિવાઈડ બાય 3, 3 5 15, 5 5 5. અહીંયા થોડું અલગ છે, અહીંયા પેટર્ન થોડી અલગ છે. કેવી રીતે અલગ છે એ સમજવાનું છે. 42 ડિવાઈડ બાય 3 આપણે કરશું એટલે આવશે કેટલા? 14. તો જ્યારે એ ડિવિઝન કરી અને એ આન્સર જ્યારે મોર દેન 10 આવે છે તો એવા કેસની અંદર 14. સો 1 and 4 પહેલાં આટલું લખી નાખવાનું. પછી વેલ્યુ 2 છે, 1 2. આ બંનેનો સમ બંનેમાં સેમ આવશે 1554. આ વસ્તુ ક્યારે કરવાની? કે જ્યારે ડિવાઈડ બાય 3 કરો અને એ વેલ્યુ 10 કરતાં હાઈ આવે છે ત્યારે. સેમ હિયર ડિવાઈડ બાય 3 કરો, 3 કરશો એટલે આન્સર કેટલો આવે છે? 2 1 2 1 1. વચ્ચે 2 ગેપ છે, 2 ગેપ. 2 + 1 3 3. સિમ્પલ. ત્યાર પછી જે મલ્ટિપ્લિકેશન છે એ પેટર્ન જુઓ, પેટર્ન સમજો કઈ છે? 16 × 32. ડબલ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. જે વેલ્યુ છે એની કરતાં ડબલ વેલ્યુ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 12 2 28. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આવા કેસની અંદર શું કરશું? જે સ્મોલેસ્ટ વેલ્યુ છે ને 16, સ્મોલેસ્ટ વેલ્યુ એનો સ્ક્વેર કરી નાખવાનો.
16 સ્ક્વેર ઇન્ટુ 2 ઓર ઇન્ટુ 2 તમારે નથી કરવું તો કાંઈ નહીં, સેમ વેલ્યુમાં એડ કરી દો. બે મેથડ છે, ઇન્ટુ 2 કરો તો બી ચાલે અથવા એ જ વેલ્યુ સેમ તમે એડ કરી દો. 16 સ્ક્વેર પ્લસ 16 સ્ક્વેર, 16 સ્ક્વેર 256, ફરી વખત તમે 256 એડ કરી દો. 512 ઇઝીલી તમે કરી શકો છો. સેમ અહીંયા 14 ઇન્ટુ 28, 14 ઇન્ટુ 28 ઇટ મીન્સ 14 સ્ક્વેર પ્લસ અગેન 14 સ્ક્વેર, ઇઝીલી તમે કરી શકો છો. 14 સ્ક્વેર 196 પ્લસ 196, તમે સિમ્પ્લિફિકેશન કરી દો 392, ઇઝીલી મળે છે આન્સર. તો અહીંયા આગળ આ જે મલ્ટિપ્લિકેશન માટેના જે નાની શોર્ટ મેથડ છે એ બધી મેથડ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન્સ આવશે જે આપણે હમણાં અગાઉ વાત કરી કે એક પેટર્નને ઓળખવાની કેવી રીતે, એનું એક જ સોલ્યુશન છે. તમારે આ પેટર્ન જે છે એને વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો એટલે આ પેટર્ન તમારા માઇન્ડની અંદર સેટ થઈ જશે. પછી તમે કોઈ પણ વસ્તુ જે ઇઝીલી પેટર્ન નક્કી કરીને એનું મલ્ટિપ્લિકેશન કરી શકશો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આ શોર્ટકટ મેથડ્સ તમને એકચ્યુઅલી ગમતી હોય તો આ મેથડ જે છે, આ વિડીયો છે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.